તમારે દિવ્ય લાગી જાય છે કામે આવતા આવે છે હાર્યું અને માથે અમારા જગુભાઈ ની જો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું ફરીવારે નવા વિડીયો. તો આજે તો સવારમાં આપણે નાસ્તો પાણી કરીને થઈ ગયા છીએ ફ્રી, અને કારખાને તો વહેલા ગયેલો હતો પણ વહી આવ્યો છું. અને ભાઈ ને બાપાને બધા ગયેલા છે ઊંચા ઓરડા, કેમ કે આજે છે નોરતા, એટલે બધા દર્શન કરવા ગયેલા છે. અને અમારે અમર શિવા જો હું ખોડ્યું ઘરમાં હે હવે ભાવ એને ફીટ કરાવો એવું બધું છે. અને દિવ્યા જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધાને કેમ છો? બધા મજામાં જ છે? તો આપણે પણ મજામાં છે ને. જો સવારમાં આપણે તૈયાર થઈ ગયા છીએ. આજ તો આપણે મોડા ઊભા શીથા, કારણ કે મજા નહોતી ને બા વહેલા ઊભા શીથાથી બાએ રાંધી નાખ્યું હતું ને બધું કામ બાએ જ કર્યું. આજ આપણે કાંઈ કર્યું નથી એવું બધું છે. અને શું કહેવાય છે, માં જો નાખે છે ગોળામાં પાણી અને એવું બધું છે. અને જીગો નાનું જો ઘરે કોઈ નથી, બધા વી જાય નિશાળે નહીં, નિશાળે વી ગયા. પહેલો નોરતો છે બાપાની વી ગયા છે મંદિરે. કાલે ને ગરબા વેસાવા આવ્યા હતા, વ્લોગ કઈ સ્ટુડિયો કર્યો નહોતો એટલે દિવ્ય ગરબા લીધા હતા કા? હા, જમે ગરબો લીધો. ગરબો લીધો હતો. અને નોરતા છે ને એટલે ગરબાની જરૂર પડે, એટલે પછી સાંજે ગરબો પેટાવશે ને પછી ગરબાને એવું ગાવાનું હોય બધું નહીં. હા, એવું બધું છે. તો પ્લીઝ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખો. અને પછી મોડેથી અમારે બહાર જવાનું છે. હા, બહાર જવાનું છે. જય શ્રાવણમાં તો લીલી માતાજીની પ્રસાદી મઢે વધેરેલું છે. કઈ ખબર નહીં હોય. મુસાવડા કોણ જઈએ? હા, હું તો પૂતીથી ખબર હે ને. મંદિરની પ્રસાદી અધારમાં આવી ગઈ મુસાવડા. એવું બધું છે. તો હાલો ફટાફટ જઈએ આવું કારખાને ને પછી મોડેથી જવાનું છે બહાર. અને આ વેલ છે ને બહુ જબરજસ્ત મોટી જબરજસ્ત, હા મેથી ઠેઠ અહીં સુધી છે. એને પછી આમાં અંદર ચડાવી કે ન ચડાવી? આમાં ચડાવી અંદર ધાબાના કોલાબમાં તમે કોમેન્ટ કરજો. એમાં ચડાવી તો મસ્ત લાગે, પણ અમે ચડાવી નથી. જો આમાં નામાં છે ઠેઠ સામે ખામણેથી. તમે કોમેન્ટ કરજો. તમારી જો વધારે કોમેન્ટ છે ને તો આપણે આમાં ફર્નિચર કરી નાખશે. તો ફેમિલી અમે થઈ જશે રેડી અને જવાનું છે બેનની ઘરે. અને અમારે નાનું બેન નહીં આવવાના કા મજા ને એટલે પછી આવશે મારે યારે. ને જો દિવ્ય થઈ ગઈ છે તૈયાર. આપણે જવાનું છે બેન ના ઘરે, આંટો મારવા ગયા નથી ને એટલે એવું બધું છે. બધા થઈ ગયા છે રેડી. અને જો ઠેલાય લઈ લીધા છે બે કા. હા, લેવા તો પડે જ ને, કપડા ન લેવા જોવે. એવું બધું છે. તો હાલો હવે નીકળીએ ધીમે ધીમે, કેમ કે 2:30 જેવો સમય થઈ ગયો છે. તો બહાર આવ્યા ને ત્યાં ગાય માતાના દર્શન થઈ ગયા છે. તો આપણે થઈ ગયા છીએ તૈયાર ને હવે જવાનું છે. સામાન વામાન બધા ઠેલીને લઈ લીધું છે. ભાઈ બેન, નાનું બેન, જીગુ બેન. હાલો તો ફટાફટ નીકળી. તો ફેમિલી પેટ્રોલ પુરાવી લીધું છે, કેમ કે આને ટાંકી તો ફૂલ કરાવી પડે ત્યાં સુધી હાલે તો નહીં કે. હા, પેટ્રોલ નખાઈ દીધું ને હવે ધીમે ધીમે નીકળીએ. કળસાર પહોંચી ગયા છે. જો ટાંકી આપણે પાણી ફૂલ કરી નાખી છે. હવે પેટ્રોલની બળિતરાની હાલો તો હવે નીકળી જઈએ. જહાભાઈની ગાડી આગળ છે ને અમે રિક્ષાથી વાહ. ફેમિલી પહોંચી જશે બેનની વલે ને. હમણાં 3 દીમાં 2 વખત આવવાનું થયું કે. એ તો એકલા મને તો આ જ લાવ્યા. અહીંયા હું એકલા આવ્યો હતો ને આ ફેરે અમે 4 જણા આવેલા છે. હા, જહાભાઈ ને દેવબેન આવેલા છે ને અમે બે આવેલા. એવું બધું છે. ને આડી આ નદી પાર કરવાની છે. કેમ થાય મારથી તો વટા હે ની. હાલો ધીમે ધીમે પગ સંપલ હાથમાં લઈને વટી જાવ. અમે તે દીધો વટ્યા હે સંપલ લીલો હાથમાં, કેમ કે ગારો તો સેજતી. હવે પાણી ઉતરી રહ્યા હાથમાં સંપલ લે. હા ને સંપલા લીધા હાથમાં. હવે આમાં અહીંથી ઉતરી જાય પાણીમાં. અડધર લીલે સંપલ તો અહીં ટ્રેક્ટર છે બંધાવીને કાઢી લેવો કાપું. નાની એવી નદી વેઠવી પડે બેનની કેરી.
પાણી તો છે સારું. તોય પગ ન જો બધા ગાયું બાવું છે બધી રેડી. ક્યાં ને ઓપનર હા બેન પાસે તો જાવું તો જોહે જ. આવશે. જો અમાર પટેલ આવી ગયા નિરણ લઈને. જો ઊંધું થઈ જાય. કેમ કે એને માલ ઢોરનું જ કરવાનું હોય વધારે. હા પાછી નિરણ લઈ આવ્યા વાડીએ ફટાફટ. કોઈ અહીંયા બધે માલને નિરણ કરવા માંડ્યા. ઓર મુકેશ ને દી માલને ફેરવવાનું છે ને એમની અહીંયા વાડીમાં ઓપનર શરૂ છે ને ના જતા કેમ કે બેન ન્યા છે. તમારે દિવ્ય લાગી જાય છે કામે આવતા આવે છે અને માંડવીનું કામકાજ શરૂ છે. આમાંથી બધેથી જો લાવવાનું શરૂ છે આવી રીતે ભાર્યું અને માથે અમારે જગુભાઈની જો ઓપનર મનની માથે છે. પાલો બધો જો કાળો થઈ ગયો છે અને અત્યારે તો ખાલી સિંગ આવી જાય એમ, બાકી પાલો તો હાથમાં ન આવે એમ. તો એટલી સિંગ કાઢી નાખી છે. ઘણી બધી સિંગ છે. બાકી તો જો ઓપનિંગ શરૂ છે. ઓલી સાઈડમાં છે ને એ બધા જે પાત્રા છે ને એ બધા કલાકથી 1.5 કલાક ઓપનર શરૂ રહે પછી સિંગ બધી નીકળી જાય. ને જો આ લીલું કાઢવાનું શરૂ છે ને એટલે આ ડાળા આમનામ રહે. આમાંથી ખાલી સિંગ છૂટી થઈ જાય. અમારે દીદીએ કામકાજ ઉપાડી લીધું છે જોરદાર. થાકી ગઈ છે કે 5 તગારા લીધા હતા ગરમી થઈ ગઈ. ફેમિલી અહીંયા કહેવાય કે બેનની એની માંડીને ઓપનર શરૂ છે ને હવે જાઉં ઘરે ચા પાણી પૂએ બનાવી નાખ્યા છે કે ને ઘડીક કામ કરી લીધું ને અમારે દેવબેન આય ઊભા રહી ગઈ. કામ કરતા તડકો આમ બહુ તડકો લાગતો ને એટલે સાય ભાઈ કામ ન કરવું પડે કોઈ સીધે નહીં. તડકો સેજતી આજ અને તડકો છે કેમ કે વાદળ થોડું થાય ને થોડો તડકો પડતો પણ લાગે ને એટલે વધારે તડકો લાગે. ને ફેમિલી જો આપણી વાળી ભેંસ આ બેનને આપી હતી ને જો અહીંયા મોજ કરે. તને ઓળખે? મેં દોયેલ છે આની એકવાર. ઓળખે તે દોઈને પછી જ બેનને ઓલવી એવું કઈ ન હોય તો એ તો આપણે બેનને દઈ દેવાની હતી ને એટલે આપી દીધી. કેમ કે તમે બધા કામમાં વયા ગયા હતા એટલે બાન બાપા ઘરે હતા નિરણ લેવાની ને તબલ બહુ પડતી હતી પછી આપી દીધી આપણે. જો આ ખાહડિયા કેળા હે કૃપાલે ખાવ કેવું કેટલા મસ્ત હે કેળા હે. એ કૃપાલે જો આ લૂમ પાકી ગઈ લૂમ. જોરદાર આનો કલર તો જોઈ જઈને એમ થાય કે ખાઈ લેવું છે. આ દેશી કેળા હે કૃપાલે હું ખાવ હે નહીં કે લાવ્યા નહોતા કહી દે. ખાવ કેવું ના પાડ દે ના પાડ દે. હા કે ફેમિલી બેનની ઘરે આજ તો બહુ બધી હવાણ કરી અને ખેતરમાં બધી વાડી બધી આંટો માર્યો ને ઓપનિંગ શરૂ તો નાય પણ ગયા હતા. અને દિવ્યા તને કેમ લાગ્યું? બહુ મજા આવી ગઈ બેનને ઘરે આવીને બધા સિંગ કાઢતા હતા ને મને પણ એમ શું કે શોખ છે તો કે હાલો હું તગારા લઉં એટલે હું પણ ઘડીક તગારા લેવા ગઈ હતી. બહુ મજા આવી ગઈ ને તડકો પણ બહુ હતો. તો આજનો વિડીયો અહીં સુધી. વિડીયો ગમે તો લાઈક કરી લેજો, શેર કરી લેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો પ્લીઝ. ચેનલમાં જે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળશે ફરીવાર એક નવા વિડીયોમાં નવી સવાર સાથે નવા વિચારો સાથે. બાય બાય.